તારીખ 27 માર્ચ 2026ના રોજ સવારે 9 વાગ્યે મળતી માહિતી પ્રમાણે ફોન આવતા દીકરી બાજુના રૂમમાં જતી રહે ત્યારે શંકા કરજો. આનંદીબેને ચિંતા વ્યક્ત કરતા કહ્યું, મિત્રો હોઈ શકે પણ ધ્યાન રાખજો, દીકરી ઘર કે સ્કૂલમાંથી ભાગી ન જાય. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથા દરમિયાન બદલાતી સામાજિક સ્થિતિ અને સંસ્કારોના પતનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આનંદીબેને વાલીઓને ચેતવ્યા હતા. તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે, તું આવી જાના, બધી આવી જ વાતો હોય નાના બાળકોની. તો જે દિવસે ફોન આવે અને બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર.